છે ને આપણે આરંભમાં જ જોઈ ગયા છીએ કે આ પુરાણ છે ને પ્રતિકાત્મક છે. પુરાણ પ્રતિકાત્મક છે. પુરાણની અંદર કહેવામાં આવેલી દરેકે દરેક વાત એ માનવ જીવનને ઉન્નત કરવાની વાત છે. માનવ જીવનની અંદર રહેલા ગુણો છે એને પરિપુષ્ટ કરવાની વાત છે. આ જીવ આ જગતમાં જ્યારે આવે ને ત્યારે એ ખૂબ જ ચેતનાથી ભરપૂર હોય છે. અને જેમ જેમ દિવસો જાય, જેમ જેમ દિવસો જાય, એક બાળક નાનકડું હોય ને સ્કૂલમાં એડમિશન લે ને એટલે દરેક છોકરાઓને તમે 1 થી 5મા ધોરણમાં ભણતા કોઈ પણ બાળકને પૂછજો કે તારે શું બનવું છે, તો જવાબ આવશે ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ. આવે ને આવા જ જવાબો આવે છે ને. અને એવડા બાળકોએ આવા બધા મનોરથો કર્યા હોય છે. પછી એ જ બાળક જ્યારે ભણીને બહાર નીકળે, કોલેજ પૂરી કરી લે, માસ્ટર ડિગ્રી કરી લે, જે કરે એ કરીને બહાર નીકળે ને તો એનું પેલું ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ એ સપનું હોય છે ને એ માંડ 2 કે 3% બાળકોનું પૂરું થાય છે. જેમ જેમ સમય જાય, ધીરે ધીરે સમય જેમ જેમ જતો જાય છે તો એની અંદર રહેલું એક જે ચેતન તત્વ છે જેને પુરુષ તત્વ કહેવામાં આવે છે. પુરુષ એટલે સ્ત્રી અને પુરુષની વાત નથી. એની અંદર સાહસ કરનારું એક તત્વ હોય છે. એની અંદર પુરુષાર્થ કરનારું કોઈક એક તત્વ હોય છે. સફળતા મેળવવા માટેનું એક જે તત્વ છે ને એ નાશ થતું જાય. કોઈ પણ દીકરી હોય, કોઈ પણ નારી હોય, એના સાસરાના ઘરે પગ મૂકે અથવા તો સંબંધની વાત આવે ને ત્યારે જ એ દીકરી સપના જોવે કે ઓહો, હું તો આમ કેવી રીતે રહીશ ને બધાને કેવી રીતે રાખીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને આટલા સુખ ભોગવશું. અને એ જ નારી જ્યારે ગૃહસ્થાશ્રમમાં સાસરે જઈ અને પગ મૂકે છે ને એટલે એણે વિચાર્યું હોય ને એમાં તો એ 10% અમલમાં નથી મૂકી શકતી. એટલે જ આપણે આજે કેટલો મોટો આંકડો જોઈએ છીએ કે ગૃહસ્થાશ્રમ ટકતા નથી, અને ટકેલા છે તો બધા વેન્ટિલેટર ઉપર છે. ક્યાંક સમાજના ડરથી ટકાવી રાખવામાં આવ્યા છે, ક્યાંક વડીલોની માન મર્યાદાથી ટકાવી રાખવામાં આવ્યા છે, ક્યાંક ભયથી ટકાવી રાખવામાં આવ્યા છે, ક્યાંક ડરથી જીવીને ટકાવી રાખવામાં આવ્યા છે. એક પૈણું કેટલું હવાનું પ્રેશર કેટલું હોય ખબર છે ને તમને? પૈણામાં એક ફૂલ પ્રેશર વાળું છે અને એક સાવ પંચર થઈ ગયું છે, તોય ચાલે છે, ચાલે છે. જિંદગીની ગાડી ચાલે છે. કેમ ચાલે છે? કેમ આવું? એટલા માટે કે જે પુરુષત્વ છે, દરેક જીવની અંદર એક પુરુષત્વ હોય છે. એક ગુણ એવો હોય છે કે એ ગુણને જો વળગી રહીએ ને તો જીવન ખૂબ સુંદર જાય, ખૂબ સુંદર જાય. ભુક્તિ મળે, મુક્તિ મળે, ભોગવવાની શક્તિ મળે અને અંતે મોક્ષ પણ મળે. પણ એ પુરુષત્વનો નાશ થયો છે. માં જગદંબાનું શરણ લેવાથી, એનો આશ્રય લેવાથી, એનું ભજન કરવાથી, એનું અનુષ્ઠાન કરવાથી, એનું વ્રત વિધાન કરવાથી જીવની અંદર પુરુષત્વ ફરીથી પ્રગટ થાય છે, પુનઃ પ્રગટ થાય છે. એની કથા લોપામુદ્રા અને અગત્ય ઋષિને કાર્તિકેય સ્વામી કહે છે. માએ પ્રગટ થઈ અને વરદાન આપી દીધું છે. દરેકે દરેક જીવને વરદાન આપ્યું છે. અને ત્યાર પછી સુધુમ્ન બધું જ છોડી અને એમાં ભગવતીની પરાંબાની ભક્તિ કરવા લાગે છે. ઇતિ કથિતમ શેષમ સેતિહાસમ ચ વિપ્રાહ યદિ પઠતી સુભક્ત્યા માનવો વા શૃણોતિ. જે વાંચે છે કે સાંભળે છે એ આખા વૃત્તાંતને જે માત્ર શ્રવણ પણ કરે છે એને સરુહ સકલ કામન પ્રાપ્ય દેવ્યા પ્રસાદત. એની સકલ મનોકામનાઓ પૂર્ણ થાય એવા આશીર્વાદ મળે છે. પરમ મૃતમયાંતે યોંતિ દેવ્યાસ્ય લોકમ. અને અંતે દેવી માં ભગવતી જગદંબાનો લોક પ્રાપ્ત થાય છે.
સમય સુધી આપણી અંદર રહેલી શક્તિ નાશ પામતી નથી જો આપણે ભગવતીના શરણે થઈએ તો. ભોગવવાની શક્તિ આ સમાજમાંથી, આ સંસારમાંથી, આ જગતમાંથી આપણો તિરસ્કાર ક્યારે થાય? સાચું બોલો, આપણો તિરસ્કાર ક્યારે થાય? જ્યારે આપણી જરૂર ના રહે. અને આપણી જરૂર ક્યારે નથી રહેતી આ સંસારને, આ જગતને, આપણા ઘરનાઓને? ક્યારે નથી રહેતી આ સંસારને, આ જગતને, આપણા ઘરનાઓને? કે જ્યારે આપણી જોવાની શક્તિ ના હોય, જ્યારે આપણામાં ચાલવાની શક્તિ ના હોય, જ્યારે આપણે ખાઈ તો લઈએ પચાવવાની શક્તિ ના હોય, સાંભળતા ના હોઈએ, આપણે કોઈકના માથે પડીએ, ટૂંકમાં આપણો હાથ પકડીને લઈ જવા પડે, આપણે સાંભળીએ ને કોઈક કે માં મજામાં, માળી કેમ છો, મજામાં? તો માળી જવાબ આપે, હમણાં જ રગલો બહાર ગયો. પૂછે કે રઘુભાઈ ક્યાં છે? તો માં કે મેં તો હમણાં ખાઈ લીધું. સાંભળવાની શક્તિ જાય, દૃષ્ટિ નબળી પડે. જો કે આપણી તો દૃષ્ટિ નબળી અત્યારે છે. નબળી દૃષ્ટિ કોને કહેવાય? શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની વ્યાખ્યા શું છે? કે નબળી દૃષ્ટિ એને કહેવાય કે જે આ જગતમાં સારું જોઈ જ ના શકે, કોઈકનું સારું જોઈ જ ના શકે, એને દૃષ્ટિ નબળી છે એવું કહેવાય. આપણા યજમાનમાં હમણાં મારી એક પરિચય થયો, કહ્યું કે હું આંખની સર્જન છું. એમને બહુ સારી રીતે ખબર હશે કે સબળી દ્રષ્ટિ કોને કહેવાય ને નબળી કોને કહેવાય, પણ આપણો ભાગવતજી એમ કહે છે કે નબળી દ્રષ્ટિ એને કહેવાય કે જે સારું ના જોઈ શકે. માં ભગવતીને કહીએ કે અમને બંને પ્રકારની દ્રષ્ટિ આપજે, એક તો સૂક્ષ્મ દ્રષ્ટિ આપજે અને એક સ્થૂળ દ્રષ્ટિ પણ આપજે, કે જેથી કરી છેલ્લે સુધી, જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણે માં ભગવતીના ચરણોમાં જીવીએ, એટલે કે શક્તિ સભર જીવીએ. આપણું જીવન આપણે આપણા મુજબ ઢાળી શકીએ. કોઈક આવે અને આપણને કહે કે ભાઈ તમે તો બહુ ખરાબ છો, ને આપણે ક્રોધમાં આવી જઈએ, આપણી શક્તિ ભાન ભૂલી જઈએ, અવિવેક રૂપી શક્તિ પ્રગટ થઈ જાય, એવું ના થાય. આપણી અંદર પુરુષત્વનું દાન કરે છે માં ભગવતી. અંતે દેવી લોક મણિપુરમાં લઈ જાય છે અને કાર્તિકેય સ્વામીએ અગત્યજીને કહ્યું છે કે હે મુનિ શ્રેષ્ઠ, દેવી પરાંબા શક્તિનો મહિમા જાણવો અને જણાવવો બંને અઘરો છે, કારણ કે એથી જ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવતાઓ જગદંબાની આરાધના કરી અને એની અંદર આનંદ પ્રાપ્ત કરે છે. કાર્તિકેય સ્વામી કહે છે કે આ ત્રણે દેવતાઓની જે શક્તિ છે એ જ જગદંબાની શક્તિ છે. બીજું મહાત્મ્ય કહીને